હેલો ચાલો તો વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે લાસ્ટ વીક આપણે થોડા ટ્રેડ લીધેલા હતા. મોસ્ટલી ટ્રેડ જીબીપી જીપીઆઈમાં લેવામાં આવેલા હતા અને એક ટ્રેડ યુએસડી CHFમાં લેવામાં આવેલો હતો. તો એમાં આપણને કેવી રીતે લોસ થયો, કેવી રીતે પ્રોફિટ થયું એ આપણે જોવાના છે. તો જ્યારે આપણે ટ્રેડ કરતા હોઈએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે, તો ટેકનિકલ રીતે જોવા જઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણી હાયર ટાઈમ ફ્રેમ બાયસ. એટલે કે હાયર ટાઈમ ફ્રેમ કઈ ડાયરેક્શનમાં જતી છે એ જો આપણને ખ્યાલ હોય અને પછી લોઅર ટાઈમ ફ્રેમમાં આપણે એ જ ડાયરેક્શનમાં જો ટ્રેડ લે તો આપણા ટ્રેડની પ્રોફિટમાં આવવાની પ્રોબેબિલિટી વધી જાય છે. કેવી રીતે? તો ચાલો આપણે જોઈએ આજના વિડીયોમાં. તો જેવી રીતે તમે અહીંયા જોઈ શકો કે આ મારો ડેલીની ટાઈમ ફ્રેમ છે. તો તમે જોઈ શકો કે ડેલીમાં માર્કેટે નીચેની ડાયરેક્શનમાં એક ખૂબ જ સારો મૂવ આપેલો છે, જે આપણે કેટલાક વીકથી જોતા છે. તો માર્કેટ શું કરતું છે કે 50%માં આવ્યા બાદ નીચેની તરફ માર્કેટે ફ્લિપ આપ્યું હતું અને આ જે સપ્લાય ઝોન છે આમાંથી જ રિએક્ટ કર્યું હતું. તો આપણે શું કર્યું, તો અહીંયા ફ્લિપ ઝોન ડ્રો કરીને માર્કેટ અહીંયા પણ ડેલીમાં જે કામ આપણે મોટી ટાઈમ ફ્રેમમાં કરતા છે એ જ કામ નાની ટાઈમ ફ્રેમમાં કર્યું. તો જેવી રીતે તમે જોઈ શકો કે આપણા સ્વિંગ હાઈ અને સ્વિંગ લો છે. માર્કેટ આના 50%માં આવીને નીચેની ડાયરેક્શનમાં અહીંયા આવી રીતે આપણને નીચેની ડાયરેક્શનમાં પુલ બેક આપ્યું. તો સેમ જે કામ આપણે અહીંયા કર્યું એ જ કામ અહીંયા કર્યું. અહીંયા આપણે ડ્રો કર્યું અને આપણો સ્વિંગ હાઈ થઈ ગયો, આ સ્વિંગ લો, અને આમાં જે આ સપ્લાય ઝોન ડ્રો કર્યું માર્કેટે એને રિસ્પેક્ટ કર્યું અને એના અકોર્ડિંગ જ આપણે ટ્રેડ લીધા. અને જ્યારે માર્કેટે ડિમાન્ડ ઝોનને રિસ્પેક્ટ કરવાનું બંધ કર્યું તો આપણે અહીંયા 4 કલાકમાં નવું સ્વિંગ હાઈ અને સ્વિંગ લો બનાવ્યું. તો માર્કેટ શું કર્યું કે અહીંયા જેવી રીતે માર્કેટે અહીંયા ફ્લિપ ઝોન બનાવ્યું, સેમ એવી જ રીતે આ ભાગમાં પણ આ ડિમાન્ડ ઝોનમાં આવીને નીચેની ડાયરેક્શનમાં રિએક્ટ કર્યું. તો આપણે શું કર્યું કે જ્યારે માર્કેટ ઉપરના આ જે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા સપ્લાય ઝોન છે 4 કલાક ડેલીનું, તો એમાં આવીને માર્કેટે રિએક્ટ કર્યું. તો વન્સ માર્કેટે અહીંયાથી રિએક્શન આપીને નીચેની ડાયરેક્શનમાં મૂવ આપ્યું તો આપણું અહીંયા એક સપ્લાય ઝોન આવ્યું અને એમાંથી આપણે ટ્રેડ લીધા. કેવી રીતે? તો 4 કલાકની ટાઈમ ફ્રેમમાં આપણે ગયા અને સેમ જે મોટી ટાઈમ ફ્રેમમાં આપણે જોયું સેમ એવી જ રીતે 4 કલાકની ટાઈમ ફ્રેમમાં આપણે ફ્લિપનો રાહ જોઈ. માર્કેટે અહીંયાથી ઉપરની ડાયરેક્શનમાં મૂવ આપ્યું અને પછી નીચેની ડાયરેક્શનમાં મૂવ આપ્યું. તો આ ફ્લિપ ઝોન છે, આ એક ટ્રેડ આપણો જે લાસ્ટ વીક લીધેલો હતો અને અહીંયા 1 2 3 4 આ જે 4 ટ્રેડ હતા એ આ વીકમાં લીધેલા હતા. તો માર્કેટ અહીંયા ફ્લિપ ઝોનમાંથી રિએક્શન આપ્યું અને પછી આપણે અહીંયા આવી રીતે 2 લોસ બુક કર્યા, એમાં આપણે પ્રોફિટ થયો હતો. ઓવરઓલ આપણો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો કેવો હતો? તો 1:2. એ વસ્તુનું ધ્યાન રાખો કે જો આપણો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો 1:2 હોય તો આપણે બ્રેક ઇવન કરવું હોય તો આપણા 33.3% ટ્રેડ પ્રોફિટમાં આવે તો આપણે નો પ્રોફિટ લોસમાં આવી જઈએ. તો આ વસ્તુ તો જેવી રીતે તમે જોઈ શકો યુએસડી CHFમાં લીધેલો હતો, જેની આપણે આગળ વાત કરીએ. તો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો અને વિન રેટ શા માટે જરૂરી છે? જો તમારો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો 1:2 હોય ક્યાં તો એનાથી વધારે હોય, તમારો એટલીસ્ટ વિન રેટ 33.3% હોવો જોઈએ, જેથી તમે બ્રેક ઇવન પર સરળતાથી આવી શકો. અને જો તમારો વિન રેટ 50%, જેવી રીતે તમે જોઈ શકો કે મારો વિન રેટ 50થી 54%ની આજુબાજુ ફર્યા કરે છે. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આપણે 4% અપ છે, પ્લસ 2% USD CHFમાં, એટલે આપણે આ વીક ટોટલ 6% અપ છે. તો આ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયોને ધ્યાનમાં રાખો. બહુ મોટો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો નહીં રાખો. 1:2 ઇઝ ઇનફ. 1:2 1:3 આ ઇનફ છે. એટલું જો તમારો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો રહેશે તો તમને પ્રોફિટમાં આવવાથી કોઈ નહીં રોકે. જેવી રીતે મેં તમને શરૂઆતમાં કીધું, હાયર ટાઈમ ફ્રેમ ડિરેક્શન એટલે કે જે મોટી ટાઈમ ફ્રેમ છે એ જે ડિરેક્શનમાં જતી હોય ટ્રેડ પણ તમે એ દિશામાં જ લો, જેથી શું થાય કે આપણા ટ્રેડની પ્રોફિટમાં આવવાની પ્રોબેબિલિટી વધી જાય. શા માટે? કારણ કે જેમ તમને મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે આપણે રિટેલ ટ્રેડર છે અને આપણે માર્કેટને મૂવ નથી કરતા, પણ જે મોટી બેંક છે, BFI છે, એ માર્કેટને મૂવ કરાવે છે. તો એ જે ડાયરેક્શનમાં જતી હશે એને જ આપણે ફોલો કરવાનું છે, તો આપણે પ્રોફિટમાં રહીશું. તો આ વસ્તુનું ધ્યાન રાખો. અને રિસ્ક મેનેજમેન્ટ હંમેશા સ્ટોપ લોસનો ઉપયોગ કરો. સ્ટોપ લોસનો ઉપયોગ કરવાથી શું થશે કે તમારું રિસ્ક લિમિટેડ થઈ જશે અને ફિક્સ્ડ SL અને ફિક્સ્ડ TP રાખો, જેથી તમારું રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો જળવાઈ રહે. સ્ટોપ લોસ તો મેન્ડેટરી છે. સ્ટોપ લોસનો જો ઉપયોગ તમે નહીં કરશો તો ભલે તમને 2-3 ટ્રેડમાં પ્રોફિટ થઈ જશે, પણ જ્યારે લોસ થશે ત્યારે તમારું
આખું અકાઉન્ટ વાઇપ આઉટ થઈ જશે. તો આ જ વસ્તુ હતી. નાનો જ વિડીયો છે, બહુ લાંબો વિડીયો નહીં કરીએ. અને હવે આપણે 15 મિનિટમાં એન્ટર. એવી રીતે તમે જોઈ શકો કે આપણે 15 મિનિટમાં જ્યારે માર્કેટ સ્ટ્રક્ચર ચેન્જ કરે ત્યારે આપણે આ ટ્રેડ લેતા છે. તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટે અહીંયા શું કર્યું, તો આને ઉપરની લિક્વિડિટી ગ્રેબ કરી અને નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું. તો અહીંયા આપણે આ ટ્રેડ લીધો હતો અને ઓવર ધી વીકેન્ડ આ ટ્રેડને મેં હોલ્ડ કરેલો અને 1:2 સિમ્પલી આ ટ્રેડ મને મળી ગયો. પછી મેં શું કર્યું હતું, તો તમે જોઈ શકો કે અત્યારે માર્કેટનો ટ્રેન્ડ નીચેની બાજુ છે. તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં ગયું, અહીંયાથી રિએક્ટ કર્યું અને અહીંયા જે ફ્લિપ ઝોન છે એમાંથી માર્કેટે મૂવ કર્યું. તો મેં આ ભાગમાં ટ્રેડ લીધેલો, પણ ડ્યુ ટુ માર્કેટ કન્ડિશન કે આપણા સ્ટ્રેટર્જીની પ્રોબેબિલિટી જ એટલી છે, એના લીધે કેટલાક આવા લોસ થાય છે. તો એમાં આપણો આ એક નોર્મલ લોસ થયો. ત્યારબાદ તમે જોઈ શકો કે અહીંયા માર્કેટે આ જે આપણું જે સપ્લાય ઝોન છે એમાં આવીને તમે જોઈ શકો કે નીચેની ડાયરેક્શનમાં આપણને ફ્લિપ આપ્યું. તો આપણે આ ભાગમાંથી આ ટ્રેડ લીધો હતો. તમે અહીંયા ફેર વેલ્યુ ગેપ જોઈ શકો અને એમાંથી ટ્રેડ લીધો હતો, પણ એ પણ આપણો લોસમાં ગયો હતો. કંઈ વાંધો નહીં. આપણા જે શરૂઆતમાં જે ટ્રેડ હતો એમાં આપણને 2% અહીંયા આપણે 2% વિન કરેલું છે. 2%, વેર ઇઝ ધ પર્સન્ટેજ? અહીંયા આપણે 2% વિન કરેલું છે. સો અહીંયા આપણો એસએલ કેટલાનો લાગ્યો? અહીંયા 1% માઇનસ. સ્ટીલ આપણે આ જે બે લોસ કર્યા સ્ટીલ આપણે પ્રોફિટમાં છે. કેમ? કારણ કે આપણે જીતતા છે જ્યારે આપણા ટ્રેડ પ્રોફિટમાં આવતા છે તો આપણે વધારે બુક કરતા છે. જેવી રીતે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે અહીંયા શું કર્યું, આ માર્કેટ ઉપરની બાજુ મૂવ આપ્યું અને અહીંયા નીચેની ડાયરેક્શનમાં આવી રીતે આપણને અહીંયાથી આ ટ્રેડ મળ્યા. તો ટ્રેડ લેવા માટે હું ફેર વેલ્યુ ગેપનો ઉપયોગ કરું છું. તો એના વિશે પણ આપણે ભવિષ્યમાં વિડીયો બનાવીશું કે કેવી રીતે આપણે ફેર વેલ્યુ ગેપનો ઉપયોગ કરીને ડાયરેક્શન નક્કી કરી શકીએ, ટ્રેડ લઈ શકીએ. તો સેમ તેવી જ રીતે બધા ટ્રેડમાં સેમ જ કોન્સેપ્ટ હતો કે આપણું જ્યારે સ્ટ્રક્ચર ચેન્જ થાય છે તો આપણે અહીંયા ફેર વેલ્યુ ગેપમાંથી ટ્રેડ લઈ લઈએ છીએ. તો આ ટ્રેડમાં પણ આપણને 2 વાર પ્રોફિટ બુક કર્યું. ઇન ટોટલ વી આર 4% અપ. આને વાત કરીએ તો આપણે 4% અપ છે. વિડીયો ઘણું લાંબુ થાય એના માટે આપણે જલ્દી આને બતાવતા છે. અને આગળ વાત કરીએ તો એક ટ્રેડ મેં USD CHFમાં લીધેલો હતો. જેવી રીતે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે ડેલીની ટાઈમ ફ્રેમમાં બતાવી દઉં કે જેથી તમને વધારે ખ્યાલ આવે. તો તમે જોઈ શકો કે માર્કેટે શું કરેલું હતું કે અહીંયા આ આપણે ડ્રો કરીએ આપણું ઝોન, લાઇનને બંધ કરી દઈએ, ડિલેટ. તો તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે આ ડિમાન્ડ ઝોનમાંથી રિએક્ટ કર્યું હતું. તો તમે જોઈ શકો કે માર્કેટ ત્યારબાદ શું કર્યું, માર્કેટે અહીંયા નીચેની ડાયરેક્શનમાં મૂવ આપ્યું અને આને બ્રેક કર્યા વગર અહીંયા લિક્વિડિટી ગ્રેપ કરી અને અહીંયા આપણને ફેર વેલ્યુ ગેપ જોવા મળતી છે. એનો મતલબ કે માર્કેટ ઉપર જશે અને નીચેની ડાયરેક્શનમાં આપણને મૂવ આપશે. તો આપણે થોડી નાની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ 4 કલાકની. અને અહીંયા તમે જોઈ શકો કે માર્કેટમાં એક સપ્લાય ઝોનમાંથી માર્કેટે મૂવ આપેલું છે. તો આ 4 કલાકના સપ્લાય ઝોન, જે આ 4 કલાકના વીક છે એને આપણે કલાકની ટાઈમ ફ્રેમમાં જોઈશું તો એ આપણને સપ્લાય ઝોન જોવા મળશે. જેવી રીતે અહીંયા તમે જોઈ શકો. આવું બધું મને કેવી રીતે ખબર પડતી છે, તો મેં માર્કેટમાં ચાર્ટ્સને ઘણો સમય આપેલો છે અને બેક ટેસ્ટિંગ ખૂબ જ વધારે કર્યું છે, જેથી તમને બાય ડિફોલ્ટ ત્યારબાદ મોટી ટાઈમ ફ્રેમમાં જોઈને ખબર પડી જાય. તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું, પહેલાં તો અહીંયાથી ઉપરની ડાયરેક્શનમાં મૂવ આપ્યું, પછી આવી રીતે અહીંયા કોમ્પ્રેસ પ્રાઇસ એક્શન અને અહીંયા નીચેની ડાયરેક્શનમાં. તો અહીંથી મેં આ ટ્રેડ લીધો હતો અને આની ઉપર મારો સ્ટોપ લોસ હતો. તો અહીંયા આપણો 2 R, એનો મતલબ કે આ વીકમાં આપણે 6% અપ છે. તો આવી રીતે આપણે હાયર ટાઈમ ફ્રેમમાં બાયસ નક્કી કરીને લોઅર ટાઈમ ફ્રેમમાં જો સટીક સપ્લાય ઝોન કે ડિમાન્ડ ઝોનમાં પ્રોપર કન્ફર્મેશન સાથે જો ટ્રેડ લઈશું તો આપણા ટ્રેડ પ્રોફિટમાં આવવાના છે. એના માટે આપણે થોડું પેશન્સ રાખીને કામ કરવું પડશે અને બેક ટેસ્ટિંગ કરવું પડશે. તો આ જ હતું આજના વિડીયોમાં. ટોટલ આ વીકમાં આપણે 6% જે અપ છે એમાંથી આપણા ટોટલ 8% અપ હતા, પણ આપણા 2 ટ્રેડ લોસમાં ગયા. અને આ જ ટ્રેડિંગ છે કે ટ્રેડિંગમાં હંમેશા લોસ તો થવાનો જ છે, પણ
આપણે લોસને કંટ્રોલ કરીશું અને પ્રોફિટને લોસ કરતાં વધારે રાખીશું તો જ આપણે પ્રોફિટેબલ ટ્રેડર બની શકીશું. તો હું પણ હજુ કેટલીક વસ્તુ એવી છે કે કેટલીક વાર હું પણ ભૂલ કરું છું અને શીખું છું. સ્ટીલ આઈ એમ મેકિંગ ધ યુટ્યુબ વિડીયો. જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો જે ટ્રેડિંગ શીખતા હોય એમના જોડે આ વિડીયોને શેર કરી શકો છો. અને તમે તમારા બ્રોકર ચૂઝ કરવામાં મૂંઝવણ અનુભવતા હોય તો મેં મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જેનો ઉપયોગ કરીને તમે પોતાનું અકાઉન્ટ ક્રિએટ કરી શકો છો. અને કોઈ મૂંઝવણ જણાય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. તો મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.